જે ફલ તપસ્યા, યોગ કે સમાધિનું પ્રાપ્ત થતું હોય છે, એ ફલ કલયુગમાં કેવલ હરિનામ સંકીર્તનથી પ્રાપ્ત થઈ જાય છે. પ્રભુના નામ જપની એટલી વિશેષ મહિમા કલયુગના અંદર છે. નામ જપ કરવાથી અનેક દોષો ધોવાઈ જાય છે. અને એટલે જ કલૌ કેશવ કીર્તનાથ. તો કલયુગના ફાયદા છે. કલયુગમાં મનથી પણ તમે અગર પ્રભુના ભાવપૂર્વક અગર સ્મરણ કરો, સાધન માનસી સેવા કરો, ભલે સિદ્ધ ન થઈ હોય પણ ધ્યાનના માધ્યમથી પણ કદાચ, તો પણ એનું થોડુંક ફળ તો તમને મળશે જ. સતયુગ આદિ યુગોના અંદર માનસી સેવાનું એ ફળ નહોતું, પણ કલયુગમાં તો એ પણ ફળ છે. હું સિદ્ધ માનસીની વાત નથી કરતો, સાધન માનસી. પ્રભુનું નામ જપતા જપતા, જપ કરતા કરતા તમે પ્રભુનું સેવન કરી શકો છો. ક્યારેક પ્રભુ સાથેનો વિયોગ થયો હોય તો આંખ બંધ કરીને શ્રી કૃષ્ણ શરણમ જપ કરતા કરતા મનમાં આખી ઠાકોરજીની સેવા થઈ શકે. અને એનો એક જુદો જ આનંદ છે. તમને અનુભવ થાય કે તમે ઠાકોરજીના સાથે છો. તો એ માનસી સેવાનું પણ ફલ કલયુગમાં પ્રાપ્ત થાય છે.